ડઝ વિશે. તો મિત્રો પ્રથમ તો એ કે ડુ અને ડઝ નું ગુજરાતી શું થાય? તો કે ડુ અને ડઝ નું ગુજરાતી થાય કંઈક કરવું. શું થાય મિત્રો? કંઈક કરવું. બરાબર છે મિત્રો. હવે એક બીજી વસ્તુ કે ડુ અને ડઝ છે શું? તો કે મિત્રો ડુ અને ડઝ છે હેલ્પિંગ વર્બ છે, એ ટુ બી ના રૂપ છે. બરાબર છે. તો ડુ અને ડઝ છે બરાબર, ઈ કયા કાળના ટુ બી ના રૂપ છે? તો કે સાદા વર્તમાન કાળના ટુ બી ના રૂપ છે. શેના મિત્રો? સાદા વર્તમાન કાળના ટુ બી ના રૂપ છે. હવે ડુ અને ડઝ છે નો ઉપયોગ ક્યારે થાય મિત્રો? એટલે કે ડુ અને ડઝ નો જે યુઝ છે એ ક્યારે થાય? તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે સાદા વર્તમાન કાળના, કેવા કાળના? સાદા વર્તમાન કાળના. બરાબર છે. નકાર અને પ્રશ્નાર્થ વાક્ય. કેવા મિત્રો? નકાર અને પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટે. કેવા? નકાર અને પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટે આપણે ડુ અને ડઝ નો ઉપયોગ થાય છે. ક્લિયર છે મિત્રો? બીજી એક વસ્તુ, ક્યારે ડુ લાગે છે અને ક્યારે ડઝ લાગે છે. બરાબર, એટલે કે કયા કર્તા સાથે ડુ નો ઉપયોગ થાય છે અને કયા કર્તા સાથે ડઝ નો ઉપયોગ થાય છે એ પણ તમને આવડવું જોઈએ. મિત્રો જો કર્તા તરીકે I, we, you અને they હોય તો તેની સાથે ડુ લાગે છે. ક્લિયર છે મિત્રો? અને જો કર્તા તરીકે તમારો he, she કે it હોય તો તેની સાથે ડઝ લાગે છે. ક્લિયર છે મિત્રો? તો એક વસ્તુ યાદ રાખજો કે સાદા વર્તમાન કાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટે હંમેશા ડુ અને ડઝ નો ઉપયોગ થાય છે. જો કર્તા I, you, they હોય તો ડુ લાગે અને he, she, it હોય તો ડઝ લાગે. ક્લિયર છે મિત્રો? હવે કેવી રીતે નકાર અને પ્રશ્નાર્થ વાક્યો બને જોવો જોઈએ. માની લો કે અહીંયા કોઈ વાક્ય લીધું છે કે I play. બરાબર છે. આનો નકાર બનાવવો હોય તો મિત્રો I છે શું લાગે? ડુ લાગે. તો I do not play. બરાબર છે. માની લો કે અહીંયા એવું લખેલું હોત કે he plays. બરાબર છે. તો આપણે એનો નકાર કેવી રીતે બનાવે મિત્રો? તો કે he doesn't play અથવા તો he does not